હલો, પટેલ સાહેબ, જય સ્વામિનારાયણ. કેમ છો સાહેબ? હા જી, ફરમાવો ફરમાવો. અચ્છા, આઈપીઓ લાવો છો? હા હા. કેટલા વર્ષ થયા તમારા ધંધાને? 3. અને પ્રોફિટ બતાવો છો? હા તો આવી જાવ ને સાહેબ, થઈ જશે, એમાં શું હોય. અરે તમારું કામ તો થઈ જાય ને સાહેબ. આવી જાઓ, આવી જાઓ. જેટલું સહેલું બતાડવામાં આવે છે એટલું સહેલું હોતું નથી. 3 વર્ષનો ધંધો અને 3 વર્ષની પ્રોફિટેબિલિટી આ ખાલી 2 કન્ડિશન્સ નથી આઈપીઓ માટે એલિજિબલ થવા માટે. આના સિવાય બી ઘણી બધી કન્ડિશન્સ છે જે આપણે જોવી પડે કે આપણે એલિજિબલ છે કે નહીં. જેમાંથી હાલમાં સેબીએ 2 કન્ડિશન્સ લાવ્યા છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે છે કે તમારા બિઝનેસનું કેશ ફ્લો જાણે કે એફસીએફઈ પોઝિટિવ હોવું જોઈએ અને તમારા બિઝનેસના એબિટા માર્જિન્સ 1 કરોડ રૂપિયા ઉપર હોવા જોઈએ. શું તમારા બિઝનેસનો એફસીએફઈ પોઝિટિવ છે? શું તમારા બિઝનેસના એબિટા માર્જિન્સ 1 કરોડ રૂપિયા ઉપર છે? આ 2 કન્ડિશન સિવાય બી ઘણી બધી કન્ડિશન્સ છે જે આપણે જોવી પડે કે આપણે આઈપીઓ માટે એલિજિબલ છે કે આઈપીઓ પ્લાન કરવો અને આઈપીઓ અમલમાં લાવવો 2 અલગ અલગ વસ્તુઓ છે. આઈપીઓના સક્સેસ માટે સરળ નહીં, સાચો રસ્તો અપનાવો.